સામાન્ય રીતે નાની ઉંમરે બાળકોને સમજવામાં અને બોલવામાં સમય લાગે છે, પરંતુ કેટલાક અપવાદરૂપ બાળકો હોય છે જે નાની ઉંમરથી જ પોતાની પ્રતિભાનો પરિચય આપે છે। વાપીમાં આવું જ એક બાળક છે જેણે 1.5 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે। ચણોદ વિસ્તારમાં રહેતા ભાનુશાલ પરિવારનો સૌથી નાનો સદસ્ય એવા 1.5 વર્ષના ક્રિસીવે પરિવારનું નામ રોશન કર્યું છે। ક્રિસીવે નાની ઉંમરમાં સૌથી ઝડપી ઇંગ્લિશ એબીસીડી અને વર્ડ માત્ર 1 મિનિટ 4 સેકન્ડમાં બોલી વિશ્વ રેકોર્ડ બનાવ્યો। उसने सिर्फ 1 मिनट 4 सेकंड में ये रिकॉर्ड अपने नाम किया। हम लोगों को बहुत प्राउड फील हो रहा है क्योंकि हम लोगों को नहीं पता था कि ये बचपन से एक क्विक लर्नर है और आज तक हमारे घर में इतनी बड़ी अचीवमेंट किसी ने नहीं लाई और सिर्फ 1.5 साल के बच्चे के वजह से आज हमारे फैमिली का और उसका नाम वर्ल्ड वाइड बुक ऑफ रिकॉर्ड्स में आ गया। એનો રેકોર્ડ અત્યારે છે કે ફાસ્ટેસ્ટ A to Z વર્ડ્સ ABCD એ સ્પીડમાં બોલે છે 1 મિનિટ 4 સેકન્ડમાં જ એનો વર્લ્ડ રેકોર્ડ છે। અત્યારે આટલી નાની ઉંમરમાં જ આટલું જલ્દી અચીવ કરી લીધેલું 21 મહિનાની ઉંમરમાં જ, એટલે થોડું ગર્વ થાય છે। વડોદરામાં મગરોનો ત્રાસ જેમ વધી રહ્યો છે તેમ ગીર સોમનાથના કોડીનારના એક ગામમાં પણ મગર તળાવ છોડીને રોડ પર લટાર મારતો દેખાયો। કોડીનારના છાચરા ગામમાં શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાય મગરની લટારનો વિડીયો વાયરલ થયો। રોડ પર મગર દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જો કે થોડી વાર બાદ ફરી મગર નદીમાં જતો રહ્યો। શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય છે અને ક્યારેક તેઓ રોડ પર આવી જતા હોય છે। વૃદ્ધાને ખેંચી જનાર મગર આખરે પાંજરે પુરાયો છે। વડોદરાના વાઘોડિયા હાંસાપુરાની આ ઘટના છે। ભારે જહેમત બાદ 11 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું છે। વૃદ્ધાનો મૃતદેહ મોઢામાં લઈ ફરતો મગરનો વિડીયો વાયરલ થયો હતો થોડા દિવસ પહેલા અને ફોરેસ્ટ વિભાગે ઘટના બની તે દિવસથી જ આ મગર પર વોચ રાખી હતી। મહત્વનું છે કે હાંસાપુરા ગામે તળાવ પાસે એક વૃદ્ધા બકરા ચરાવી રહી હતી અને પાણી પીવડાવવા માટે ગઈ હતી અને ત્યારે જ આ શિકારી તેને ખેંચી ગયો હતો। એક મગર દ્વારા એક મહિલાનું જે છે એ લોકો હુમલો કરવામાં આવ્યો છે। તે ડ્યુરેશનમાં જ અમે લોકોએ 2 દિવસમાં જ આ મગરનું રેસ્ક્યુ કરી લીધું છે। તે માનવ અને જે મગર છે, જે વાઇલ્ડ લાઇફ હ્યુમન કોન્ફ્લિક્ટ છે, એ ના થાય અને એ સુરક્ષિત રીતે બંને એકબીજાના સ્થાન પર રહે એનું અમે લોકોએ તકેદારી લીધી છે અને એ મગરનું જ અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે। એ મગરને પાંજરે પૂરીને એ જગ્યા પરથી બહાર